આજે તો જયેશભાઈ માન ઉભા રહી એકતા હતા કેમ કે તરબૂચ તો ફૂલે ફૂલ ખાઈ લીધું. તો રામ રામ ડાયરા ને સ્વાગત છે અમારા મિની વ્લોગ ની અંદર. તો આજે અમારા ભાઈ મિત્ર મંડળ આરે થઈ ગયો પ્લાન તરબૂચ ખાવાનો. તો અમે સીધા તરબૂચ લેવા માટે આવીએ. તો ભાઈ અમારા જયેશભાઈ તો બોડી બનાવવા મળે, પછી અડધું તરબૂચ કાપીને પછી લઈ લીધું, પૈસા આપીને સીધા નીકળી જાય તરબૂચ ખાવા માટે જગ્યાએ ગોતવા. જેવા થોડાક આગળ ભેગા હતા સુરત નું મહા ટ્રાફિક આવી ગયું ભાઈ. ટ્રાફિકમાં ઘડીક ઉભીને પછી અમે અમારી જગ્યાએ પહોંચી ગયા. પછી બધા કે ઘડીક ખમીને પછી ખાય. પછી બધાએ કરી ભાઈ ફ્રી ફાયર ચાલુ. પછી આ થોડા ભાઈ ઘડીક ફ્રી ફાયર રમ્યા છે. પછી ભાઈ કાપવાનું શરૂ કર્યું સાકું લઈને. પછી બધાએ છોટા બોલાવી દીધી તરબૂચ ની. જોતો ખરા ઉતરાની ઘોડે ખાય હો ભાઈ. અડધું તરબૂચ પૂરું કરીને પછી મારું પૂરું થઈ ગયું, પેટ ફૂલ થઈ ગયું. જિજ્ઞેશભાઈ જો હોવા જેવા થઈ ગયા, ઓટકા ખાતા ખાતા પછી હવે હું નહીં ખાવ. પછી બધા શાંતિથી પડી બેઠા. પછી જયેશભાઈ કંઈક અલગ રીતે ખાવાનું શરૂ કર્યું. જોતો ખરા બી કાઢતા જાય ને બધું સૂતા જાય. પછી ભાઈ બધાનું પેટ ફૂલ થઈ ગયું ને અડધું તરબૂચ વધ્યું હતું. પછી જયેશભાઈ તો હાવ હાથ પગ લૂસીને પછી ઊભા થઈ ગયા. ઊભા માન રાખતા કેમ કે એને બધાથી વધારે એને ઠોકી લીધું. ઘડી ઊભું નહોતું રહેતું. પછી ઘડી કરીને હેલવાન. પછી અમે સીધા નીકળી ગયા ઘરે. આવા બ્લોગ જોવા માટે જલ્દી સબસ્ક્રાઇબ કરો. બાય.